હેલો, કેમ છો મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો? જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન. યસ, આજે આપણે ગુજરાતની સૌથી મોટી જે સ્કોલરશિપ છે જેના વિશે વાત કરશું, MYSY સ્કોલરશિપ, જેને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તરીકે ઓળખવામાં આવે છે. કોના માટે છે? તો જે લોકો 12th પછી યુજીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, યા તો 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે, યા તો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે. યુજી એટલે શું? એન્જિનિયરિંગ, ફાર્મસી, MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, આર્કિટેક્ચર, BSc, BCom, BBA, આ તમામ જે વિદ્યાર્થીઓ જે છે, આ બધા જ વિદ્યાર્થીઓ માટે આ MYSY સ્કોલરશિપ છે. આપણે આખી આ MYSY સ્કોલરશિપની સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એટલે હું તમને એક માઇન્યુટ એટલે કે નાનીમાં નાની માહિતી જે છે તમને અહીં આગળ આપીશ, અને ધીમે પહેલા એલિજિબલ કોણ છે, પછી ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે, એપ્લાય કેવી રીતે કરવાનું, એ બધી વસ્તુનો આખી એક સિરીઝ ચાલશે. અને એ સિરીઝમાં 7 થી 8 વિડીયો બનશે, અને 7 થી 8 વિડીયોમાંથી તમને MYSYનું તમામ માહિતી મળી જશે. આની પહેલા મેં એક HDFC સ્કોલરશિપનો પણ વિડીયો બનાવ્યો હતો. તમારે જો HDFC સ્કોલરશિપ જોવાની બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે એની પર ક્લિક કરી એ લોકો જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે એલિજિબિલિટી શું છે. MYSYમાં તમારે એપ્લાય કરવું હોય તો શું એલિજિબિલિટી છે, કોણ એપ્લાય કરી શકે, 12મા ધોરણમાં કેટલા ટકા જોઈએ, 10મા ધોરણમાં કેટલા ટકા જોઈએ, કેટલા રૂપિયાનો ફાયદો થશે, ગવર્મેન્ટ કોલેજ વાળાને મળશે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ વાળાને મળશે, TFWS વાળાને મળશે, હોસ્ટેલ, બુક્સ, આ બધી વસ્તુ જે છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ તમામ ફિલ્ડ માટે. એટલે કે બી ગ્રુપના સ્ટુડન્ટ્સ, એ ગ્રુપના સ્ટુડન્ટ્સ, કે પછી કોમર્સના સ્ટુડન્ટ્સ, આર્ટ્સના સ્ટુડન્ટ્સ, તમામ વિદ્યાર્થીઓ માટે આપણે આજે કેટલો ફાયદો છે, શું છે, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, તો વન બાય વન આપણે લઈશું, જેના કારણે તમને લોકોને ક્લિયર થઈ જશે કે તમને કેટલો બેનિફિટ મળશે. તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ લઈશું 12th સ્ટાન્ડર્ડની અંદર જે લોકોએ PCM લીધેલું છે. PCM નો મતલબ શું થાય છે? ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ. એ ગ્રુપના સ્ટુડન્ટ્સ જે છે એની પહેલા આપણે વાત કરીએ. પછી હું બી ગ્રુપના સ્ટુડન્ટ્સની વાત કરીશ, પછી હું ડિપ્લોમાના સ્ટુડન્ટ્સની વાત કરીશ, પછી હું ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સની વાત કરીશ, અને પછી હું વાત કરીશ આપણે કોમર્સ, આર્ટ્સ, BBA, BCA જે લોકો કોમર્સમાંથી યુજીમાં જવાના છે એ લોકો માટે. તો 12થના સ્ટુડન્ટ્સમાં જે લોકો PCMમાં જે છે એ PCMની અંદર ધ્યાનથી સમજજો. તમારા ઓવરઓલ પર્સન્ટાઇલ જે છે એ ઓવરઓલ પર્સન્ટાઇલ તમારા 80 ની ઉપર હોવા જોઈએ, અથવા તો PCM જે છે, PCM ના થિયરીના પર્સન્ટાઇલ જે છે 80 અબવ હોવા જોઈએ. આ બંનેમાંથી ગમે તે એક અબવ 80 હોય તો તમે લોકો MYSY માટે એલિજિબલ છો. અને બીજી વસ્તુ કે તમારી જે ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ. 6 લાખથી ઓછી હોવી જોઈએ. આ બે ક્રાઇટેરિયા છે. આ બંને ક્રાઇટેરિયા કમ્પલસરી હોવા જોઈએ. અને જે આ બંને ક્રાઇટેરિયા તમારા સેટિસ્ફાય થતા હોય એવા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને આ MYSY સ્કોલરશિપ મળી શકે એમ છે. રાઈટ? હવે તમે સમજો કે આ જે PCM જે છે કેટલી બેનિફિટ મળશે, શું બેનિફિટ મળશે, કેવી રીતે બેનિફિટ મળશે. તો તમારા ધ્યાનથી સમજવાનું છે કે 50% અથવા તો 50,000, 50% અથવા તો 50,000, આ બંનેમાંથી જે ઓછું હશે એ તમને MYSY એટલે કે ગુજરાત સરકાર તરફથી તમને લોકોને સ્કોલરશિપ મળશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એક્સ કોલેજ છે, એ એક્સ કોલેજની ફી 60,000 રૂપિયા છે, બરોબર છે? ટ્યુશન ફીની વાત છે. ટ્યુશન ફી 60,000 રૂપિયા છે, 60,000 રૂપીસ છે. તો એના 50% કેટલા થાય? તમે જોશો તો એના 50% થાય છે 30,000. તો આ 30,000 અને 50,000 આ બંનેમાંથી ઓછું કોણ છે? તો આ બંનેમાંથી ઓછું છે 30,000. તો તમને લોકોને 30,000 રૂપીસની સ્કોલરશિપ મળશે. પણ જો કોઈ એક વાય કોલેજ છે, જે વાય કોલેજની ફી છે 2 લાખ રૂપિયા, બરોબર છે, 2 લાખ રૂપિયા છે, તો એના 50% બેટા કેટલા થાય? એના 50% થાય 1 લાખ રૂપિયા. તો આ 1 લાખ રૂપિયા અને 50,000 આ બંનેમાંથી ઓછું કોણ છે? તો 50,000 રૂપિયા. તો તમને 50,000 રૂપિયા સુધીનો સહાય મળશે. એટલે મેક્સિમમ તમને લોકોને 50,000 રૂપીસ સુધીનો બેનિફિટ મળશે જો તમે લોકો ડિગ્રી એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો. રાઈટ? આ હું વાત કરી રહ્યો છું 12th PCM સ્ટુડન્ટ્સ એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સની અંદર. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો કે આ માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ કોલેજની જ વાત ચાલી રહી છે.
સેલ્ફ ફાઇનાન્સનો મતલબ એવો થાય છે સ્વનિર્ભર સંસ્થાઓ. ગવર્મેન્ટ કોલેજ વાળા લોકોને ફાયદો નહીં મળે, એટલે જે લોકોને LD, VGC, GEC, ગાંધીનગર આ બધી કોલેજોમાં એડમિશન મળ્યું છે એ લોકોને નહીં મળે, તો પછી એ લોકોએ કઈ સ્કોલરશિપ એપ્લાય કરવી જોઈએ? તો એ લોકોએ HDFC માં એપ્લાય કરવું જોઈએ. જે લોકોને TFWS ટ્યુશન ફી વેવિયર સ્કીમ છે એમાં એડમિશન મળ્યું છે એ લોકોને પણ તમે જોશો તો આ MYSY નો બેનિફિટ નહીં મળે, બીકોઝ આ ટ્યુશન ફી પર સ્કોલરશિપ આપી રહ્યા છે અને ટ્યુશન ફી તમારી વેવિયર થઈ જાય છે, મતલબ કે તમારી ટ્યુશન ફી 0 છે, તો તમને લોકોને પણ MYSY મળવાના ચાન્સીસ નથી, તો તમારે લોકોએ પણ HDFC ની સ્કોલરશિપ પર એપ્લાય કરવું જોઈએ. જે લોકોને ફ્રી શિપ કાર્ડમાં એપ્લાય કરેલું છે, જે લોકોએ ફ્રી શિપ કાર્ડ જે છે એમાં એપ્લાય કર્યું છે, ફ્રી શિપ કાર્ડમાં કોને એપ્લાય કર્યું હશે? SC કેટેગરીમાં અને ST કેટેગરીમાં જે હશે એ લોકોએ ફ્રી શિપ કાર્ડમાં એપ્લાય કર્યું હશે, તો એ લોકોને પણ MYSY નો આ બેનિફિટ નહીં મળે, તો એ લોકો પણ HDFC ની સ્કોલરશિપમાં એપ્લાય કરી શકે છે. રાઈટ, તો આપણે આ વાત કરી રહ્યા છીએ PCM સ્ટુડન્ટ્સની, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ જે છે એની વાત કરી રહ્યા છીએ. અને આમાં હવે નેક્સ્ટ જે લોકો છે હું કોની વાત કરીશ? તો હવે PCB સ્ટુડન્ટ્સની વાત કરીશ, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની વાત કરીશ. હવે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની વાત કરીશ તો અહીંયા આગળ આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખશું, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીને. બરોબર, PCM માં અહીંયા આગળ આર્કિટેક્ચર પણ આવી ગયું. ઓકે, અહીંયા આગળ આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. તો એક પાર્ટ જે છે જેમાં કોઈ MBBS માં એડમિશન લેવા જઈ રહ્યું હોય કે પછી BDS એટલે કે ડેન્ટલમાં એડમિશન લેવા જઈ રહ્યું હોય, અને એના સિવાય બીજા જેટલા પણ કોર્સિસ છે, ધારો કે ફાર્મસીમાં તમે લોકો એડમિશન લેતા હો, કે આયુર્વેદિકમાં લેતા હો, કે હોમિયોપેથિકમાં લેતા હો, BSc માં લેતા હો, તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા હો, આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. ફાર્મસી છે, અહીંયા હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, આ બધા એક બાજુ છે અને આ બાજુ MBBS અને BDS એક બાજુ છે. તો તમે જોશો અહીંયા MBBS અને BDS માટે શું છે? તો અગેન 50% ઓર 2 લાખ રૂપિયા. એનો મતલબ કે જો તમારી કોલેજની આમાંથી જે ઓછું હશે તમને લોકોને મળશે. ફોર એક્ઝામ્પલ, તમારી કોલેજની ફી 4 લાખ રૂપિયા છે કે 5 લાખ રૂપિયા તમારી કોલેજની ફી છે, તો 5 લાખના 50% થાય 2.5 લાખ રૂપિયા. અને 2.5 લાખ રૂપિયા અને 2 લાખમાંથી ઓછું કોણ? તો 2 લાખ. તો તમને 2 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળશે. જો તમારી કોલેજની ફી 1.5 લાખ રૂપિયા છે તો એના 50% કેટલા થાય? 75,000. તો 75,000 ની 2 લાખમાંથી ઓછું કોણ? 75,000. તો તમને 75,000 રૂપીસની સ્કોલરશિપ મળશે. આ વાત કરી રહ્યો છું. હવે ફેમિલી ઇન્કમ જે છે, ફેમિલી ઇન્કમ અગેન ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી તો હોવી જ જોઈએ. 6 લાખથી ઓછી તમારી ફેમિલી ઇન્કમ હોવી જોઈએ, આ બી કન્ડિશન છે જ. ઓકે, પર્સન્ટાઇલની વાત કરીએ તો MBBS માં તમારે એડમિશન લેવું હોય, માત્ર ને માત્ર MBBS નું તમારે ક્રાઇટેરિયા એવો છે કે એમાં કોઈ નો પર્સન્ટાઇલ ક્રાઇટેરિયા. નો પર્સન્ટાઇલ ક્રાઇટેરિયા મતલબ કે તમારામાં અહીંયા 80% નો ક્રાઇટેરિયા લાગુ પડતો નથી જો તમારે MBBS માં એડમિશન લેવાનું હોય તો. માત્ર હું MBBS ની વાત કરી રહ્યો છું. જો તમારે BDS માં એટલે કે ડેન્ટલમાં લેવું હોય તો તમારે અહીંયા આગળ 80% નો ક્રાઇટેરિયા કમ્પલસરી છે. રાઈટ, અગેન 80% તમારા PCB ના કે ઓવરઓલ કોઈ બી હોય તો ચાલે, 80% ની ઉપર હોવા જોઈએ, કમ્પલસરી છે. MBBS માં તમારે જો બેટા એડમિશન લેવાનું હોય તો MBBS માં તમારે કોઈ ક્રાઇટેરિયા નથી. પ્લસ જે ગર્લ્સ છે, ગર્લ્સ અને MBBS માં એડમિશન લેવા જઈ રહ્યા છે, જે ગર્લ્સ છે અને MBBS માં એડમિશન લેવા જઈ રહ્યા છે, એમને MYSY પ્લસ કન્યા કેળવણી નિધિ કરીને બીજી એક સ્કોલરશિપ આમાં એડ ઓન થાય છે, એમાં એડ થાય છે, જેમાં તમને 4 લાખ સુધીનો બીજો એક્સ્ટ્રા બેનિફિટ થાય છે. મતલબ જો ગર્લ્સ હોય અને MBBS માં એડમિશન લેવા જાય તો એ લોકોને 6 લાખ સુધીનો બેનિફિટ મળશે. મતલબ કે ધારો કે કોઈ એક્સ કોલેજ છે જેની વર્ષની ફી 6 લાખ રૂપિયા હશે તો એ લોકોએ કોઈ જ ફી ભરવી નહીં પડે, બીકોઝ 2 લાખ રૂપિયા કોણ આપશે? 2 લાખ રૂપિયા આપશે MYSY અને ઉપરના 4 લાખ રૂપિયા કોણ આપશે? કન્યા કેળવણી નિધિ. જો કોઈ ગર્લ છે અને MBBS માં એડમિશન લેવા જઈ રહી છે અને એ કોલેજની ફી 12 લાખ રૂપિયા છે તો એ 12 લાખના 50% થાય 2 લાખ, એટલે 2 લાખ રૂપિયા MYSY આપશે અને 4 લાખ રૂપિયા કન્યા કેળવણી નિધિ આપશે, એટલે કે 6 લાખ રૂપિયા તમને ફાયદો થશે. એટલે તમારી 12 લાખની જે ફીસ છે એ તમારી 6 લાખ રૂપિયા તમારી ફીસ તમારે વર્ષે પે કરવી પડશે. 6 લાખ રૂપિયા સરકાર તમારી ફીસ પે કરશે, પણ એક ગર્લ કેન્ડિડેટ માટે. બોય માટે ખાલી ને ખાલી 2 લાખ રૂપિયાનો બેનિફિટ છે. ગર્લ હોય કે બોય હોય, MBBS માં એડમિશન લેવાના હોય તો પર્સન્ટાઇલનો કોઈ ક્રાઇટેરિયા નથી, ફેમિલી ઇન્કમનો ક્રાઇટેરિયા છે, જે ફેમિલી ઇન્કમ તમારી 6 લાખથી ઓછી હોય છે. એના સિવાય આ બંને કોર્સ સિવાય તમે ફાર્મસીમાં એડમિશન લેવા જઈ રહ્યા છો, હોમિયોપેથિકમાં, આયુર્વેદિકમાં, BSc માં, આ બધી જગ્યાએ તમે લોકો એડમિશન લેવા જઈ રહ્યા છો તો એની અંદર અગેન
50% અથવા તો 50,000 આ બંનેમાંથી જે ઓછું હશે તમને લોકોને સ્કોલરશિપ મળશે અને આમાં પણ 80% નો ક્રાઇટેરિયા તો છે જ, બરાબર. અને ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ. જે ફેમિલી ઇન્કમ છે બેટા એ ફેમિલી ઇન્કમ તમારી 6 લાખ જે છે એનાથી ઓછી હોવી જોઈએ. ક્લિયર છે? ખાલી પર્સન્ટાઇલનો ક્રાઇટેરિયા એક જ કોર્સ માટે નથી, એ છે MBBS જે છે એનો. એમાં તમારે પર્સન્ટાઇલનો કોઈ ક્રાઇટેરિયા નથી અને ફેમિલી ઇન્કમ બધામાં 6 લાખ તો છે જ, રાઈટ. તો આ થઈ ગયા આપણે PCB સ્ટુડન્ટની. PCB સ્ટુડન્ટ પછી આપણે વાત કરીશું તો ડિપ્લોમા સ્ટુડન્ટ્સની વાત કરીએ. ડિપ્લોમા, બરોબર. હવે જે લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે, હવે ડિપ્લોમાની અંદર એડમિશન તમે જુઓ તો આફ્ટર 10th પણ તમે લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લઈ શકો છો અને આફ્ટર 12th પણ તમે લોકો ડિપ્લોમાની અંદર એડમિશન લઈ શકો છો. તો આમાં તમારે ઓવરઓલ પર્સન્ટાઇલ 10th ના પણ ઓવરઓલ પર્સન્ટાઇલ અને 12th ના પણ ઓવરઓલ પર્સન્ટાઇલ જે પણ તમને લાગુ પડતું હોય ઓવરઓલ પર્સન્ટાઇલ 80 થી અબવ હોવા જોઈએ. આમાં PCM PCB નહીં ચાલે. ધારો કોઈ 12th સાયન્સમાં છે ને હવે ડિપ્લોમામાં એડમિશન લેવું છે તો એમાં 12th ના ઓવરઓલ ગણાશે, બરોબર છે. 10th પછી જતા હોય તો 10th ના ઓવરઓલ ગણાશે 80%, બરોબર છે. અને ફેમિલી ઇન્કમ જે છે ફેમિલી ઇન્કમ તમારી 6 લાખ જે છે એનાથી ઓછી હોવી જોઈએ. તો અહીંયા તમને બેનિફિટ મળે છે 50% ઓર 25,000 રૂપીઝ. જે પણ ઓછું હશે એ તમને મળશે. તમારી કોલેજની જે ટ્યુશન ફી હોય એ ટ્યુશન ફીના 50% અથવા તો 25,000 રૂપીઝ. આ બંનેમાંથી જે ઓછું હશે એ તમને સ્કોલરશિપ મળશે MYSY તરફથી. પણ એક વસ્તુ યાદ રાખજો, જેટલા લોકો એલિજિબલ છે તમામ વિદ્યાર્થીઓને આ મળશે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એક ડાઉટ હોય છે કે સર અમે તો સેન્ટ્રલ બોર્ડ વાળા છીએ, અમે તો ICSE બોર્ડ વાળા છીએ, તો અમને લોકોને તો પર્સન્ટાઇલ આપતા નથી, શું કરવાનું? તો તમે ACPC ની વેબસાઇટ ઉપર જશો તો ACPC ની વેબસાઇટ ઉપર CBSE બોર્ડ હોય કોઈ પણ બોર્ડ હોય તમામ બોર્ડના પર્સન્ટાઇલ ત્યાં મૂકેલા છે. CBSE બોર્ડ છે તો એમાં 220 માંથી કેટલા માર્ક્સ હોય તો કેટલા પર્સન્ટાઇલ બને એ ACPC ની વેબસાઇટ પર અવેલેબલ હોય છે, તમે ત્યાંથી જોઈ શકો છો, રાઈટ. તો આ મેં વાત કરી ડિપ્લોમાની અંદર, બરોબર. હવે હું વાત કરીશ બેટા D2D ની અંદર, ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન. જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને શું બેનિફિટ મળે છે તો તમે ધ્યાનથી સમજજો. એ લોકોને ક્રાઇટેરિયા શું છે તો ડિપ્લોમાનો જે 3rd યર જે છે એમાં 65% હોવા જોઈએ. 65% ડિપ્લોમાની અંદર જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લીધું હોય તો ડિપ્લોમાની અંદર 65% હોવા જોઈએ. અને ફેમિલી ઇન્કમ જે છે બેટા એ ફેમિલી ઇન્કમ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ. ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો આવા કેસમાં તમને શું બેનિફિટ મળશે તો 50% ઓર 50,000 આ બંનેમાંથી જે ઓછું હશે એ તમને મળશે, બરોબર છે. અગેન ક્રાઇટેરિયા છે ફેમિલી ઇન્કમ તમારી 6 લાખથી ઓછી હોવી જોઈએ અને ડિપ્લોમાની અંદર તમારા 65% હોવા જોઈએ. આ બંને વસ્તુ તમારે જો થતી હોય તો તમે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લીધા પછી MYSY સ્કોલરશિપ લેવા માટે તમે લોકો એલિજિબલ છો, રાઈટ. આ સરકારની છે, આ ગવર્મેન્ટ સ્કોલરશિપ છે. તો જ્યાં સુધી તમને ગવર્મેન્ટની સ્કોલરશિપ મળતી હોય ત્યાં સુધી તમારે બીજી કોઈ સ્કોલરશિપમાં પડવાની જરૂર છે નહીં. એના સિવાય જે લોકો કોમર્સ અથવા આર્ટ્સમાં છે, કોમર્સ ઓર આર્ટ્સમાં છે, કોમર્સ અથવા આર્ટ્સમાં હોય તો એ લોકો જ્યારે BCA BCom BBA જેવા કોર્સની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે ત્યારે પણ એમના 12th માં જે ઓવરઓલ પર્સન્ટાઇલ છે કેટલા હોવા જોઈએ? અબવ 80 હોવા જોઈએ. અને ફેમિલી ઇન્કમ જે છે બેટા એ પણ 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમને બેનિફિટ શું મળશે? 50% ઓર 10,000 રૂપીઝ. 50% ઓર 10,000 રૂપીઝ જે છે એ તમને લોકોને મળશે, બરોબર છે. ક્લિયર છે? તો આપણને ખબર પડી જાય કે તમે લોકોને તમે જે પણ કેટેગરીમાં આવતા હો તમને બધાને ખબર પડી જશે કે તમને કેટલી સ્કોલરશિપ મળે છે. આ એવરી યર મળે છે. ધારો કે 50,000 રૂપિયા એવરી યર મળે, 10,000 રૂપીઝ એવરી યર મળે. તમારે એવરી યર MYSY ની જે સ્કોલરશિપ છે તમારે રિન્યુ કરાવવાની હોય છે. રિન્યુ કરાવવા એટલે તમે નેક્સ્ટ યર પણ તમને આ સ્કોલરશિપ મળતી હોય છે. આના સિવાય MYSY માં તમને શું ફાયદો છે તો હોસ્ટેલમાં તમને ફાયદો થઈ શકે છે. હોસ્ટેલની અંદર પણ તમને બેનિફિટ મળી શકે છે. શું બેનિફિટ મળી શકે છે તો 1200 રૂપીઝ પર મંથ, 1200 રૂપીઝ પર મંથ મળશે 10 મંથ સુધી. બસ પહેલા 10 મહિના સુધી તમને લોકોને મળશે. 1200 રૂપીઝ પર મંથ ની તમને લોકોને સ્કોલરશિપ મળશે. 1200 રૂપીઝ પર મંથ 10 મહિના સુધી જ મળશે. 4 વર્ષ કે 3 વર્ષ નહીં, 10 મહિના સુધી મળશે. એટલે કે 12,000 રૂપિયા સુધી તમને લોકોને સહાય મળશે. એના સિવાય બીજો શું બેનિફિટ છે MYSY ની અંદર તો બુક્સ માટે પણ તમને લોકોને બેનિફિટ મળે છે. વન ટાઈમ તમને જે છે બુક્સ જે છે તમને લોકોને
બુક્સ માટે તમને લોકોને હેલ્પફુલ થઈ શકે છે. એટલે કે MBBS હોય કે BDS હોય તો એમાં તમને 10,000 રૂપીસ વન ટાઈમ બુક્સ માટેના પૈસા મળે છે. બરાબર. જે લોકો MBBS માં હોય, BDS માં હોય, જે લોકો ફાર્મસીમાં હોય, આયુર્વેદિકમાં, હોમિયોપેથીમાં, એન્જિનિયરિંગમાં હોય, બરોબર છે, એ બધા જે ડિપ્લોમા ટુ ડિગ્રી વાળા સ્ટુડન્ટ્સ હોય એ લોકોને વન ટાઈમ જે છે 5,000 રૂપીસ જે છે તમને મળશે બુક્સ માટેના. બરોબર. અને જે લોકો BCom, BBA, BCA ડિપ્લોમા કરી રહ્યા છે તો ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ હોય તો એ બધા સ્ટુડન્ટ્સ માટે જે તમને વન ટાઈમ સ્કોલરશિપ મળે છે એ વન ટાઈમ સ્કોલરશિપ છે 3,000 રૂપીસ બુક્સ માટેની. રાઈટ. તો તમને લોકોને MYSY જે છે MYSY ની અંદર ઘણા બધા ક્રાઇટેરિયા છે તો બધા લોકોને આ મળી શકે છે. પ્લસ જે લોકોના ફાધર કોરોનામાં સેવા બજાવતા હતા, કોરોનાની અંદર, કોરોનામાં તમે કોરોના વોરિયર્સ જેને કહેવાતું હતું, એ કોરોના વોરિયર્સમાં જે લોકોના ફાધર કે મધર કોઈનું ડેથ થઈ ગયું હોય તેવા સંજોગોમાં નો ઇન્કમ ક્રાઇટેરિયા, નો પર્સન્ટાઇલ ક્રાઇટેરિયા, સીધું તમને લોકોને સ્કોલરશિપ મળવા પાત્ર છે. એના સિવાય જે લોકોના ફાધર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કે સ્ટેટ ગવર્મેન્ટમાં ડિફેન્સમાં હોય અને ડિફેન્સમાં એટલે કે આર્મીમાં કે પોલીસમાં હોય અને સેવા બજાવતા શહીદ થઈ ગયા હોય તો એવા છોકરાઓને પણ નો પર્સન્ટાઇલ ક્રાઇટેરિયા, નો ઇન્કમ ક્રાઇટેરિયા અને સીધી સ્કોલરશિપ મળવા પાત્ર છે. રાઈટ. તો આ આખી સ્કોલરશિપ કોણ ને કેટલી મળશે અને કેટલી એની એલિજિબિલિટી છે એ આપણે જોઈ લીધું છે. હવે નેક્સ્ટ સેશનની અંદર હું એમાં કયા રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ છે એ હું તમને બતાવીશ અને ડોક્યુમેન્ટના ફોર્મેટ શું છે હું તમને બતાવીશ. એટલે તમે લોકો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આખી MYSY જે છે એની આખી આ સિરીઝ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, એની ચાલુ કરી દીધી છે. તમને બધી MYSY ની A to Z માહિતી આ ચેનલ પર મળતી રહેશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.